ભરૂચમાં એક મહિલાને દાઢમાં દુખાવો હોવાથી સુકૃતિ દાંતની હોસ્પિટલમાં તબીબ પાસે દવા લેવા ગયા હતા. તે દરમિયાન તબીબે દાઢનું ઓપરેશન કરતા મહિલાની તબિયત લથડી ગઈ હતી, જેથી તેને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. 40 વર્ષીય મહિલાનું તબીબની બેદરકારીના કારણે મોત નીપજ્યું હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. આ મામલે પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ કરવા સુરત મોકલી તપાસ શરૂ કરી છે. ભરૂચની સાધના વિદ્યાલય પાછળ બળેલી ખો વિસ્તારમાં રહેતા ઇરફાન પટેલના 40 વર્ષીય પત્ની નસીમ પટેલને દાંતનો દુખાવો થયો હતો, જેથી તેઓ તેમને સારવાર અર્થે શહેરમાં આવેલ સુકૃતિ દાંતની હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તબીબ ડોક્ટર વિહાન સુખડિયાએ પ્રથમ તેમની પ્રાથમિક તપાસ કરીને દવાઓ આપી જો સારું ન થાય તો ફરી બતાવી જવા માટે જણાવ્યું હતું. નસીમ પટેલને દવાઓ લીધા બાદ પણ દુખાવામાં ફરક નહીં પડતા તેમના પતિ પુનઃ સુકૃતિ દાંતની હોસ્પિટલ લઈને આવ્યા હતા, જ્યાં તબીબે તેમને દાઢનું ઓપરેશન કરવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તબીબે લોહીના રિપોર્ટ કરાવવા મોકલ્યા હતા અને તે આવે તે પહેલા તેમણે નસીમ પટેલની દાઢનું ઓપરેશન કરી નાખ્યું હોવાના આક્ષેપ પરિવારજનોએ કર્યા હતા. જોકે ઓપરેશન બાદ નસીમ પટેલની અચાનક હાલત ખરાબ થઈ જતા તબીબે તેમને અન્ય હોસ્પિટલમાં ખસેડવાનું જણાવ્યું હતું. માત્ર દાઢના ઓપરેશનમાં તબિયત આટલી ખરાબ કેમ થાય તેમ પણ તબીબને સવાલો કર્યા હતા. જોકે પરિવારજનોની હાજરીમાં તબીબ જાતે જ અને તેમના 2 વ્યક્તિઓ સાથે ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા, જ્યાં તેઓએ નસીમ પટેલને દાખલ કરીને જતા રહ્યા હતા, જ્યાં મહિલાનું વધુ હાલત બગડતા તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. માત્ર દાઢના ઓપરેશનમાં તેમના પરિવારના મહિલાના મોતથી પરિવારજનોમાં આઘાત સાથે તબીબ સામે આક્રોશ ફેલાઈ ગયો હતો. આ મામલે પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કે સુકૃતિ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીના કારણે તેમના પરિવારની મહિલાનો જીવ ગયો છે. પરિવારજનો દ્વારા આ અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે અરજી આપવામાં આવી છે.